સુરતમાં ઓપરેશન સિંદૂર સર્કલ દૂર કરવામાં આવ્યું। મંજૂરી વગર ઓપરેશન સિંદૂર સર્કલ બનાવાયું હતું। ખાનગી સંસ્થાએ જાતે જ દૂર કર્યું છે સિંદૂર સર્કલ। સાંસદે મહાનગરપાલિકા કમિશનરને પત્ર પણ લખ્યો હતો। તો અહીંયા સિંદૂર સર્કલ બનાવવામાં આવ્યું હતું, જેને હટાવવાની મહાનગરપાલિકાએ આદેશ કર્યો હતો। આખરે તે હટાવવામાં આવ્યું છે અને સિંદૂર સર્કલ દૂર કરી દેવામાં આવ્યું છે, કારણ કે કોઈપણ મંજૂરી વગર આ સિંદૂર સર્કલ બનાવી દેવામાં આવ્યું હતું। સર્કલ બનાવ્યું હતું, ત્યારબાદ વિવાદ થયો હતો અને આખરે મહાનગરપાલિકાની નોટિસ બાદ આ સર્કલ આજે દૂર કરી દેવામાં આવ્યું છે। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, જે સિંદૂર સર્કલ બનાવવામાં આવ્યું હતું કોઈપણ પ્રકારની મંજૂરી વગર, ત્યારે દૂર કરી દેવામાં આવ્યું છે। કોણે કોણે કામગીરી કરી આ સિંદૂર સર્કલને દૂર કરવા માટે? જી બિલકુલ, વાત કરીએ તો થોડા દિવસ અગાઉ સુરતના પાલ વિસ્તારમાં આ જે ઓપરેશન સિંદૂર નામનું જે સિંદૂર સર્કલ બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ સુરતના સાંસદ મુકેશ દલાલે જે કહેવાય કે પાલ અને અરાજન વિસ્તાર અને રાંદેર વિસ્તારમાં ઓપરેશન સિંદૂર નામનું સર્કલ બનાવવાની રજૂઆત કરી હતી। પરંતુ જે રીતના જે સિંદૂર સર્કલ પહેલેથી જે જગ્યા પર હોય અને એ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેને લઈને વિવાદ થયો હતો, કારણ કે જે જગ્યા પર સર્કલ પહેલેથી હોય અને સાંસદ દ્વારા રજૂઆત કરવામાં આવે મહાનગરપાલિકામાં, તેથી મુદ્દો છે તે ચર્ચાયો હતો। ત્યારબાદ જે કહેવાય કે અવારનવાર મીડિયામાં જે વિડીયો જે વાયરલ થયો હતો, જેને લઈને જે કહેવાય કે મહાનગરપાલિકાએ નોટિસ આપી હતી કે તાત્કાલિક અસરથી જે મંજૂરી વગર જે સર્કલ પ્રાઇવેટ કંપની દ્વારા તાણી દેવામાં આવ્યું છે, યશવી ફાઉન્ડેશન દ્વારા આ સર્કલ બનાવવામાં આવ્યું હતું અને જે દૂર કરવાની નોટિસ આપવામાં આવી હતી, ત્યારે ગઈકાલની છેલ્લો અંતિમ દિવસ હતો અને આજે ફરીથી નોટિસ આપવામાં આવી હતી। ત્યારે જે સર્કલ છે જેમણે બનાવ્યું હતું યશવી ફાઉન્ડેશને, તેને પોતે જ દૂર કરી દીધું છે। જી આભાર મનીષ તમામ માહિતી માટે।